મહિમા તો છે, રટણ તો કરીએ છીએ, પણ વિશેષ આપણા સૌના જીવનની અંદર આ મહિમા સમજાય એવી ખૂબ સુંદર સ્વામિનારાયણ મહામંત્ર ઉપરની પારાયણનો આપણને લાભ પ્રાપ્ત થવાનો છે. તો પૂજ્ય વીડ મનન સ્વામીને વિનંતી કરીએ કે આપણને આ ત્રિદિવસીય સંત પારાયણની અંદર સ્વામિનારાયણ મહામંત્રનો વિશેષ મહિમા જણાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદમ સુખમર્પયે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. જન્મદિન આવી રહ્યો છે, નિમિત્તે યોગી પર્વનું પણ યોગી મહારાજને પણ યાદ કરતા સ્વામિનારાયણ મંત્રો પર આપણે વિચાર અને કથા વાર્તાનું શ્રવણ કરવાના છે. તમે જુઓ કે આપણી સંસ્થાનું નામ સ્વામિનારાયણ સંસ્થા છે. આપણા સિદ્ધાંતમાં સ્વામિનારાયણ એટલે કે અક્ષર એટલે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે ભગવાન સ્વામિનારાયણ. તો આપણી સંસ્થાનો સિદ્ધાંત પણ આ છે. અને આપણા ગુરુ છે ને એ પણ સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. કઈ રીતે? તો સ્વામી એટલે કે મહાન સ્વામી અને એમાં ભગવાન સ્વામિનારાયણ એટલે કે નારાયણ રહેલા છે. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કારિકા લખી છે, એમાં કારિકામાં આ શ્લોક એ લખ્યો છે કે એકોયમ સ્વામી એકો મંત્ર સ્વામિનારાયણ ઇતિ. આપણી સંસ્થાનું નામ સ્વામિનારાયણ, આપણો સિદ્ધાંત સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ અને આપણા સત્પુરુષ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ. અને સ્વયં સ્વામિનારાયણ ભગવાને આ આપ્યો છે. 31 તારીખ અને 12મો મહિનો અને આમ જુઓ તો રામાનંદ સ્વામીને ધામમાં ગયે 13મો 14મો દિવસ હતો અને ત્યાં સભા ભરીને બેઠી હતી અને મહારાજે કીધું કે હવેથી આપણે સ્વામિનારાયણ મંત્ર રટવો. એટલે બધા પરમહંસો ખૂબ ભણેલા હતા. એમણે મહારાજને વાત કરી. ફણીની ગામની અંદર આ સભા ભરીને બેઠી હતી. મહારાજને કીધું કે મહારાજ, તમારું નામ તો સહજાનંદ છે અથવા નારાયણ મુનિ છે, તો તમે આવો મંત્ર ક્યાં આપો? એટલે મહારાજે ત્યારે કીધું કે આ સ્વામિનારાયણ છે ને મહામંત્ર છે, ષડક્ષરી. હમણાં સ્વામીએ એ બધી કડીઓ ગાઈ. એક એક કડી ઉપર વિચાર કરીએ તો 3 દિવસ નહીં પણ આપણે 30 દિવસની પારાયણ થાય કે ષડક્ષરી મંત્રમાં સમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. આમાં આવ્યું કે સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. આમાં એક જબરદસ્ત વાક્ય આવ્યું આ મહિમામાં કે જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર, જપ્યા થકી જે ફળ થાય એનું વર્ણન કોણ કરી શકે એનું. રાજુભાઈ નામના આપણા સત્સંગી ધામમાં ગયા અને એમનો દીકરો નિરમામાં એમટેક કરતો હતો. સ્મશાનેથી સ્નાન કરીને સીધો પરીક્ષા આપવા ગયો અને એને યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મળ્યો. હવે આવું મગજ લોડેડ હોય, ચિંતા હોય, સ્ટ્રેસ હોય, ભય હોય, દબાણ હોય અને આવા પ્રસંગે આ સ્વામિનારાયણ મંત્રથી મન શાંત થાય છે. આપણે જોયેલું કે વ્રજલાલ પટેલના દીકરી અડધો કલાક પહેલા ધૂન સાંભળે, કીર્તન સાંભળે અને 12th સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. એમને ખબર પણ નથી કે આવું છે. સાહેબે જ્યારે સમાચાર આપ્યા કે તમારા દીકરી પ્રથમ ક્રમાંકે આવ્યા છે, વ્રજલાલ પટેલ પોતે એમડીની પરીક્ષામાં આપણે જોયું કે એમને એકલાને અઘરો કેસ આવ્યો અને એ હતો અસ્થમાનો અને બ્રોન્કિએક્સ્ટેસિસનો. બીજા બધાને ટ્યુબરક્યુલોસિસ, ટીબીનો કેસ આવ્યો અને ઓલા લોકોને એમ થયું કે આને તો હેરાન કરી શકાશે, ફેલ કરાશે. સાહેબોએ અઘરા પ્રશ્નોની ઝડી વરસાઈ, પણ વ્રજલાલ પટેલના પત્નીને જે આ રોગ હતો 3 વર્ષથી એમાં એમને આખી દુનિયાનું રિસર્ચ કરી લીધું હતું
અને જબરજસ્ત જવાબ આપે અને પાસ થઈ ગયા એમડીની પરીક્ષામાં. તો અભ્યાસની દ્રષ્ટિએ જ્યારે જ્યારે પણ કોઈ પ્રશ્ન આવે ત્યારે સ્વામિનારાયણ મંત્ર આપણને મદદ કરે છે. कपति भव पार जो